જગ્યાએ તો રાતે તો 10-11 વાગ્યા પછી કઈ મળે નતું. આપણે રૈયા ગામનું સ્મશાન થયું ને એ સ્મશાનમાંથી હું નળી લઈ અને પાછા જગ ભરી અને એવી રીતે 2-3 ફેરા કરતો. ત્યાંથી મારી શરૂઆત થઈ આજથી 8 વર્ષ પહેલા. દિવસે દિવસે ગ્રુપ આ બધા ભાઈબંધ દોસ્તારનો ગ્રુપ સહકારનો સહકાર વધતો ગયો, એવી રીતે હળવે ડેવલપ થતું ગયું અને આ સેવા આ સ્ટેપ ઉપર આજ પહોંચી છે. અત્યારે હાલના સમયમાં ગણો તો આ આપણે રાજકોટનું રૈયા ગામનો સીમ વિસ્તાર, મુંજકા ગામનો સીમ વિસ્તાર, મોટા મોવા ગામનો સીમ વિસ્તાર ટોટલ 140 કુંડીઓ છે અને જલ સેવાનો રથ ચાલુ થયો છે બધા ગ્રુપ સર્કલના સહકારથી. કુદરતી હું જે નીકળતો ને આ બધી સીમ વિસ્તારમાં હું ઓલરેડી પેલા મારે જે કામકાજ માટે હું નીકળતો તો હું જોતો. ઓલરેડી ઉનાળામાં જાઉં તો પક્ષીઓ તડફડતા હોય જલ ને પાણી માટે, ક્યાંય વ્યવસ્થાઓ કાંઈ હતી નહીં. કોઈ પણ જાતના ત્યાં અહીંયા ટ્રસ્ટ એક્ટિવ નથી. અત્યારે તો 3 ભગવાનની કૃપાથી 3 બીજા ટ્રસ્ટ એમાં એક્ટિવ થઈ ગયા છે જલ સેવામાં. કારણ કે મારી જેમ બીજાને પણ જોયાથી થતું હોય કે હકીકત અહીંયા પક્ષીઓને જરૂર છે. કારણ કે આ હાવ અવાવરું વિસ્તાર છે, તમે જોવો ને ત્યાં હાવ અવાવરું વિસ્તાર છે. હવે તો થોડું ક્યાંક ડેવલપ થવા માંડ્યું, નકર અહીંયા કાંઈ હતું જ નહીં. અને પછી આ 2 વર્ષ પહેલા સદભાવના વૃક્ષો આવ્યા અને દિવસે દિવસે હવે આ બધું થોડુંક ડેવલપ થવા માંડ્યું. અને દિવસે દિવસે પક્ષીઓનો પણ અહીંયા એટલો કલરવ, સવારમાં તમે 5-6 વાગે આવો ને તો અહીંયા કલરવ એટલો ખીલી કે સિટી આખામાં જેટલા પક્ષી નથી ને એટલા આ વિસ્તારમાં પક્ષીઓ છે. એનું કારણ કે અમારા બધાના સહયોગથી પક્ષીઓને ખાવાનું ચણ આપી છે, જલ આપી છે, તો એ લોકોને એક રહેણાંક આ વિસ્તારમાં અત્યારે બનાવવા માંડ્યા અને શાંતિથી રહી શકે છે. અને અમારો એ કહેવાની ભાવના એ જ છે કે રાજકોટ સિટીના જે પણ સેવાભાવી વ્યક્તિઓ અમારી સંસ્થામાં જોડાવા માંગતા હોય, સહકાર રૂપે જે પણ સેવા આપી શકતા હોય, કોઈ પૈસા રૂપે કે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં કે કાંઈ પણ રીતે સેવા આપી હોય તો રાજકોટ જોડાય તો આ સેવા હજી આપણે ઘણા મોટા સ્તરે લઈ જવાની છે. અને ઓલરેડી સેવા આના જે છે ને એનાથી પણ મોટા સ્તરે લઈ જવાની છે. અબોલ જીવની સેવા હજી ગાયું અને કૂતરા માટેની બહુ મોટી મહત્વની સેવા સિટી માટે પડી છે. હાલમાં તમે જોવો તો આપણે સિટીમાં અત્યારે ક્રાઇમ ને આ બધું વધ્યું છે. આનું કારણ શું છે? આપણે જે આપણા પૂર્વજો આપણે જે ગઈઢાવાનું જે કાર્ય હતું કે આપણે જે સનાતનનું જે કહી શકીએ કે આપણે એક આ અબોલ જીવની સેવા આપણા ભાગ્યમાં ભગવાને આપણે જે જન્મ આપે છે ને તે આપનું કર્તવ્ય હોય છે. એ બધું ભૂલવા માંડ્યા. સવારમાં ગાયની રોટલી, કૂતરાની રોટલી આ બધી વસ્તુ અત્યારે કર્તવ્ય બધા ભૂલવા માંડ્યા. કારણ કે શેરીમાં ગાયું નથી, કોર્પોરેશને ઉપાડ લીધી, બરોબર. હવે કૂતરા માથે અત્યારે સરકાર ટૂંકમાં પ્રેશર કરી રહી છે તો એ ઉપડવા માંડ્યા. તો આપનું જે પૂર્વજોએ ભગવાને જે જન્મ આપે છે ને પૃથ્વી ઉપર, ત્યાં આ વસ્તુ આપણે કાર્ય સાથે આ 2 વસ્તુ ઉપર જોડીને રાખે છે કે તમે તમારું ભરણ પોષણ કરો. આ 2 વ્યક્તિનું તમારે ખાસ કાયમી ડેલી ભરણ પોષણ કરવાનું. એ હાલમાં થતું નથી. એના હિસાબે સિટીમાં અત્યારે આ ક્રાઇમ ને આ બધું તેમ જોવો ને, આવારા તત્વોના જે માનસિકતા માણસની રહી ને એ આના હિસાબે ચેન્જ થાય છે. આ કાર્ય અમારે બહુ મોટા રૂપમાં લઈ જવું છે કે ગાયો અને કૂતરાઓ માટેનું અને રોટલીની વ્યવસ્થા. જેમ સરકાર આપણે તમે જોતા હશો કે આપણે એટીએમ, બેંક ને બધી વ્યવસ્થા કરે, અમારે આખા રાજકોટમાં એટીએમ વ્યવસ્થા કરવી છે કે રોટલી અને કૂતરા માટે હરેક શેરીમાંથી કલેક્શન કરી અને જે જગ્યાએ કૂતરા હોય અહીંયા પહોંચાડી આપવાના, જે જગ્યાએ ગાયોમાં અત્યારે ગૌશાળામાં છે એ જગ્યાએ રોટલી પહોંચાડવા માટે. ટૂંકમાં બહુ મોટું છે એટલે એના માટે બહુ મોટો સહયોગની જરૂર છે. રાજકોટ સિટી જો ફંડ અને સહકાર અને સહયોગ આપશે તો ભવિષ્યમાં આનું પણ નિર્માણ કરશું બધા સાથે મળીને.